નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. ગુજરાતના દિવ્યાંગજનોનું જીવન વધુ સરળ, સુગમ અને ગતિશીલ બનાવવાના ઉમદા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી મોટરાઇઝ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર વિતરણનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિગમના ભાગરૂપે આજે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે વિશ્રામગૃહ સામે આવેલા ચિલ્ડ્રન હોમના પ્રાંગણમાં સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. લુણાવાડા ખાતે આયોજિત આ વિતરણ કાર્યક્રમમાં જિલ્લાના જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં 44 મોટરાઇઝ ટ્રાઇસિકલ, 7 જોયસ્ટિક વ્હીલચેર, કુલ 51 જેટલા સાધનોનું વિતરણ કરી દિવ્યાંગોને સ્વનિર્ભરતા તરફ ડંગ મારવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નીનામા, ચીફ ઓફિસર રેણુકાબેન મેડા તેમજ સમાજ સુરક્ષા વિભાગના કર્મચારીગણ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ દિવ્યાંગોને સાધનોના ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આજ રોજ જય ભારત સાથે જણાવવામાં આવે છે કે ગુજરાત સરકાર સમાજ સુરક્ષા અધિકારી શ્રી તરફથી અમે દિવ્યાંગોને એક મોટી અનમોલ ભેટ આપવામાં આવી છે સરકાર શ્રી તરફથી, અને મોટરાઇઝ સાયકલ આપવામાં આવી છે. પહેલાં અમને બહુ તકલીફ હતી, હેન્ડલવાળી સાયકલ હતી, હાથે ફેરવતા હતા, બરાબર, ખાડામાં પડી જતા હતા, ઢાલ નથી ચડતી, એવી બધી અમૂંચવણો અને મૂંઝવણ હતી. અત્યારે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અત્યારે અમને આ મોટરાઇઝ સાયકલ આપવામાં આવે છે, બરાબર. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. અગાઉ હાથથી ચલાવતી પડતી સાદી ટ્રાઇસિકલ કે વ્હીલચેરને કારણે દિવ્યાંગોને ઘણો શારીરિક શ્રમ કરવો પડતો હતો. લાંબા સમયના અંતરની મુસાફરી મુશ્કેલ બનતી હતી. હવે બેટરી સંચાલિત આધુનિક સાધનો મળવાથી દિવ્યાંગોના રોજિંદા કામકાજમાં સરળતા રહેશે. તેમણે કાર્યસ્થળે કે અભ્યાસ માટે અવરજવર કરવી સુગમ બનશે, તેમજ શારીરિક થાક વગર તેઓ સમાજમાં સ્વતંત્ર રીતે હરીફરી શકશે. દિવ્યાંગ વ્યક્તિઓને મોટરાઇઝ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવાની ગુજરાત સરકારની જે આ યોજના છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની, એ અન્વયે આજે રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા આ યોજના અન્વયે તમામ દિવ્યાંગોને રાજ્યકક્ષાએથી વિતરણ કરવાનું શરૂઆત કરેલ છે. જે અન્વયે આપણે મહીસાગર જિલ્લાની અંદર કુલ 45 મોટરાઇઝ ટ્રાઇસિકલ અને 7 જોયસ્ટિક વ્હીલચેર દિવ્યાંગ વ્યક્તિઓને વિતરણ કરવાનું આજ રોજ આયોજન કરેલ છે.